હોપ તમે બધા ઘરે સેફ હશો. હવે ધીમે ધીમે કોવિડ ના કેસીસ ઓછા થઈ રહ્યા છે, છતાં પણ આપણે હોસ્પિટલ સ્પેશિયલી ન્યૂબોર્ન બાળકોને એટલા ઇઝીલી લઈ જતા નથી. પણ ત્યારે અમુક વાર મધર્સના મનમાં કે પેરેન્ટ્સના મનમાં એક સવાલ રહેતો હોય છે કે મારા બાળકને આ તકલીફ છે, તો શું એ નોર્મલ છે કે એ એબનોર્મલ છે, એને કોઈ બીમારી તો નથી, ઓર એના લોંગ ટર્મ કોઈ ઇમ્પ્લિકેશન છે કે નહીં. તો આજે આપણે એક કોમન ન્યુનેટલ પ્રોબ્લેમ્સ વિશે વાત કરીશું, જે કોમનલી આપણે ન્યૂબોર્ન બેબીઝમાં જોતા હોય છે. કેટલીક વસ્તુઓ નોર્મલ છે, કેટલીક વસ્તુઓ એબનોર્મલ છે. તો આજના આ એફબી લાઈવ સેશનથી આપણે જાણીશું કે કઈ ન્યૂબોર્નની હેબિટ્સ છે જે નોર્મલ હોય છે અને કઈ એ છે કે જે થોડી ચિંતાજનક છે. તો આમાં અગર તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય સો યુ કેન ટાઈપ ઇન કમેન્ટ બોક્સ. એટ ધ એન્ડ ઓફ સેશન વી વિલ એડ્રેસ. એટલે તમને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય રિલેટેડ ટુ યોર બેબી, તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. વી વિલ શ્યોરલી રિપ્લાય. તો સૌથી પહેલા તો જ્યારે પણ બેબી બોર્ન થાય છે, સો અ મધર ઇઝ આસ્કિંગ કે એને ક્યારે ફીડિંગ કરાવવું જોઈએ. તો આમાં બધાની અલગ અલગ માન્યતા હોય છે. પહેલા અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે જે ઇનિશિયલ ફીડિંગ હોય છે દેટ ઇઝ નોટ ગુડ, એ યલોઇશ છે, તો એ આપણે આપવું ના જોઈએ. પણ એ સદંતર ખોટું છે. જે ઇનિશિયલ ફીડિંગ આવે છે મધરને, દેટ ઇઝ મોર ઇમ્યુનોજેનિક. એમાં સારી ઇમ્યુનિટી રહેલી હોય છે, એમાં ફેટનું પ્રમાણ પણ વધારે હોય છે. તો એક સારા બાળકના પોષણ માટે એ ખૂબ જ જરૂરી છે. સો બધા જે બ્રેસ્ટ મિલ્કના બેનિફિટ છે એ જે ઇનિશિયલ ધાવણ આવે છે એનાથી જરૂરી છે. તો જેમ બાળકની ડિલિવરી થાય છે, ઇમિડિયેટલી જ્યારે મધર સ્ટેબલ હોય, ઇમિડિયેટલી વેન એવર શી કેન બ્રેસ્ટ ફીડ, ત્યારે તરત તેમણે બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરવું જોઈએ. અને જે ઇનિશિયલી ફર્સ્ટ 3 ડેઝનું ફીડિંગ છે એ મિસ ના થવું જોઈએ, કારણ કે એને અમારી ભાષામાં કોલોસ્ટ્રોમ કહેતા હોય છે. એન્ડ દેટ ઇઝ વેરી હેલ્પફુલ ફોર ધ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ બેબી. તો બાળકના ઓવરઓલ ન્યુટ્રિશનલ ડેવલપમેન્ટ માટે એ આવશ્યક છે. તો કોલોસ્ટ્રોમ હંમેશા દરેક બાળકને મળવું જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન કે ઇમિડિયેટલી આફ્ટર બર્થ, નેક્સ્ટ ક્વેશ્ચન હોય છે કે બાળકને પોટી કે યુરિન ક્યારે થશે. સો સપોઝ તમે સોનોગ્રાફી કરાવી છે મધરે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી, કોઈ મેજર પ્રોબ્લેમ નથી, તો જનરલી 1 to 2 ડેઝમાં, અમુક બેબીઝને 2 ડેઝ પણ લાગતા હોય છે યુરિન કે પોટી ફર્સ્ટ ટાઈમ થતા. સો યુ કેન વેટ ફોર 24 to 36 hours. અગર આટલા ટાઈમમાં યુરિન કે પોટી નથી થતું ઇમિડિયેટલી આફ્ટર બર્થ, દેન યુ નીડ ટુ વરી. નાઉ હવે સપોઝ આપણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈએ છીએ, મધર ડિસ્ચાર્જ થાય છે, સો દેટ ઇઝ એસેન્શિયલ કે આપણે બાળકનું વેક્સિનેશન કરાવીએ. સો આફ્ટર બર્થ આપણે જનરલી BCG, પોલિયો અને હેપેટાઇટિસ બી આપતા હોય છે. તો આ વેક્સિન એવરી ન્યૂ બોર્ન, એટલે કે વિધિન 30 ડેઝ અપાઈ દેવું આ એસેન્શિયલ છે. સો બેટર કે બિફોર ડિસ્ચાર્જ આપણે એ વેક્સિન્સ લઈ લઈએ. નેક્સ્ટ થિંગ, અમુક વાર એવું થતું હોય છે કે બાળકને ઠંડી વધારે લાગે છે, બાળકને વધારે ગરમી લાગે છે, તો કેવી ટાઈપના કપડાં પહેરાવા જોઈએ. તો જનરલી બાળકને કમ્ફર્ટેબલ હોય, 1 કે 2 વાર નવા કપડાં પાણીમાં ધોયેલા હોય, બાળકને કમ્ફર્ટેબલ હોય એવા મટીરિયલના, સ્પેસિફિકલી કોટનના કપડાં તમે પહેરાવી શકો છો. બટ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે 3 લેયર્સ હોવા જોઈએ. લાઈક બાળકે કોઈ જબલું કે ટી શર્ટ પહેર્યું છે, એની ઉપર તમે એને એક ઓઢણીમાં એને ઢાંકી શકો છો, અને એની ઉપર બ્લેન્કેટ. એટલે એટલીસ્ટ જ્યારે પણ બાળક સૂતું હોય, ન્યૂબોર્ન સ્પેસિફિકલી, 3 લેયર્સ હોવા જોઈએ. જે કપડાં, ટી શર્ટ કે જબલું પહેર્યું છે એ, એની ઉપર એક ઓઢણી જેનાથી તમે એના હાથ પગ પણ બાંધીને રાખી શકો છો. એન્ડ થર્ડ વન ઇઝ બ્લેન્કેટ. તો જેમ આ પ્રથા આપણામાં છે કે બાળકોને આપણે પછી, તો એનો શું ફાયદો છે. સો તમને ખ્યાલ હશે, જ્યારે પણ બાળક માતાના પેટમાં હોય છે ત્યારે એ એકદમ સંકળાયેલું હોય છે, એના હાથ પગ બંધાયેલા હોય એવી પોઝિશનમાં હોય છે. સો જ્યારે પણ આપણે ન્યૂબોર્ન બેબીને એવી પોઝિશનમાં રાખીએ છીએ તો એને હૂંફ મહેસૂસ થતી હોય છે. તો બેટર છે કે જ્યારે પણ બાળક સૂતું હોય, લાઈક આફ્ટર મસાજ, આફ્ટર બાથિંગ, તો નવડાવ્યા પછી પણ બાળકને એવી રીતે રાખવું કે જેથી એના હાથ પગ બંધાયેલા રહે. સેકન્ડ થિંગ, ઓઇલ મસાજ વિશે બહુ બધા લોકો પૂછતા હોય છે કે કયું તેલ સારું, લાઈક કોકોનટ ઓઇલ કે બદામ ઓઇલ, કયું ઓઇલ સારું. સો મસાજ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અમે એવું ના નથી પાડતા, બટ એ જે ઓઇલ છે દેટ શુડ સૂટ યોર બેબીઝ સ્કિન. એટલે સપોઝ કોઈ તમે ઓઇલ ન્યૂ ટાઈપનું યુઝ કર્યું એન્ડ બેબી હેડ અ રેશ, લાલ ચાઠા પડી ગયા,
કે ઝીણી ઝીણી ફોડલીઓ થઈ ગઈ તો એ કેસમાં અમે સ્ટોપ કરવાનું કહેતા હોય છે. બટ જનરલી સ્પીકિંગ જે કોકોનટ ઓઇલ હોય છે એનું એબ્ઝોર્પ્શન પણ સારું હોય છે અને દેટ ઇઝ લેસ એલર્જીક, તો તમે કોકોનટ ઓઇલથી મસાજ કરી શકો છો. સેકન્ડ થિંગ, જ્યારે પ્રીમેચ્યોર બેબી કે લો બર્થ વેટ બેબી હોય, અગર બાળકનું જન્મનું વજન ઓછું છે તો એ બાળકોને ફીડિંગના થોડા ઇશ્યુઝ થતા હોય છે. સો મસાજ અરાઉન્ડ ધ લિપ્સ ઓફ ધ બેબી, જે લિપ્સની આસપાસનો એરિયા છે, ચીક્સ છે, ત્યાં મસાજ ફ્રીક્વન્ટલી કરવો જોઈએ. આમ કરવાથી બેબીની જે બ્રેસ્ટ ફીડિંગની ક્ષમતા છે એ ઇમ્પ્રૂવ થાય છે. એટલે એની વે જ્યારે પણ બેબીને મસાજ કરો, એની ઓઇલ તમને જે સૂટ થતું હોય એ તમે યુઝ કરી શકો. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પેરી ઓરલ મસાજ કહેતા હોય છે અમે, એટલે કે માઉથની આજુબાજુ મસાજ કરવું ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત આવી કે બાળકને શું આપવું અપાર્ટ ફ્રોમ બ્રેસ્ટ ફીડિંગ, તો બાળકને કશું પણ આપવાની જરૂર નથી. જે માતાનું ધાવણ છે એ જ આપવાનું છે. એને અમે કહીએ છીએ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. સો માતાના ધાવણ સિવાય 6 મહિના સુધી બાળકને કશું પણ આપવું જોઈએ નહીં, અનલેસ તમારા ડોક્ટરે જે દવાઓ, જે તમે પોલિયોની વેક્સિન્સ અપાવો છો એ આપવાની છે. બાકી કંઈ પણ મોડેથી બાળકને આપવાની જરૂર નથી માતાના ધાવણ સિવાય. સો આને 6 મહિનાનું એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહે છે. જનરલી એનાથી બાળકના આઈક્યુ ડેવલપમેન્ટમાં, બાળકના એલર્જીક જે ડિસઓર્ડર્સ છે ભવિષ્યમાં ડાયાબિટીસમાં, એ બધામાં એને હેલ્પફુલનેસ રહે છે. સો અગર તમે પેસિફાયર કે જે આર્ટિફિશિયલ નિપલ્સ આપો છો, બોટલ આપો છો, તો એ બધાથી બાળકને ઇન્ફેક્શનના ચાન્સીસ રહે છે. એ તો આપણે સૌ જાણીએ છીએ. ચલો તમે બહુ જ હાઇજીનનું ધ્યાન રાખ્યું કે આપણે બોટલ સ્ટરીલાઇઝ કરી, ઇલેક્ટ્રિક સ્ટરીલાઇઝરમાં સ્ટરીલાઇઝ કરી, પણ સ્ટીલ ઇન્ફેક્શનના ચાન્સીસ તો રહેતા જ હોય છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ આપણે બાળકને આર્ટિફિશિયલ નિપલ કે બોટલ આપતા હોય છે તો બાળકનું બ્રેસ્ટ ફીડિંગની કેપેસિટી ઓછી થઈ જાય છે. કારણ કે આર્ટિફિશિયલ નિપલ અને બ્રેસ્ટ ફીડિંગનું જે મિકેનિઝમ છે દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. સો બાળકની સકિંગ એબિલિટી ઓછી થઈ જાય છે અને આવા બાળકો અલ્ટિમેટલી આગળ જઈને પણ બ્રેસ્ટ ફીડિંગ લોંગ ટાઈમ સુધી લેતા નથી અને બાળકોને એ જે બ્રેસ્ટ ફીડિંગથી થતા એડવાન્ટેજીસ છે એ મળતા નથી. સો ઓલવેઝ કોઈ પણ આર્ટિફિશિયલ પેસિફાયર, આર્ટિફિશિયલ નિપલ કે બોટલ આપવાનું હંમેશા અને હંમેશા ટાળવું જોઈએ. અગર તમને એવું લાગે છે કે તમારું ફીડિંગ ઓછું આવે છે કે કોઈ ઇશ્યુ છે, બાળક બરાબર ફીડિંગ નથી કરતું, તો તમારા ડૉક્ટરની સલાહ લો. બાકી મેજોરિટી ઓફ બાળકોમાં ફીડિંગના ઇશ્યુઝ સોલ્વ કરી શકાય છે. એના માટે બોટલ આપવાની જરૂર પડતી નથી. સો આ એક હંમેશા ધ્યાન રાખો કે બાળકને 6 મહિના સુધી માતાનું ધાવણ જ આપવાનું છે, એ પણ ડાયરેક્ટ બ્રેસ્ટ ફીડિંગ થ્રુ જ આપવાનું છે. ઇન કેસ કોઈ ઇશ્યુ હશે તો તમારા ડૉક્ટર તમને ચમચી વાડકીથી ફીડિંગ આપવાનું કહેશે, પણ બોટલ કે પેસિફાયરનો યુઝ આપણે કરવાનો નથી. નેક્સ્ટ થિંગ, આ પણ ઘણી વાર અમે સાંભળતા હોય છે કે મારું બાળક આખો દિવસ સૂયા કરે છે અને રાતે જાગે છે, ઓર લાઈક બાળકની ઊંઘ બહુ વધારે છે કે બહુ થોડો ટાઈમ સૂઈને જાગી જાય છે. સો આ જે સ્લીપ સાયકલ હોય છે એ દરેક બાળકની ડિફરન્ટ હોય છે. સો વેનેવર અગર બાળક સૂએ છે અને પછી જાગીને અગર ચીચીડ્યું થાય છે તો ઓબ્વિયસલી એની ઊંઘ ઓછી થઈ છે. પણ અગર બાળક અડધો કલાક કે કલાક સૂઈને પણ એઝ ઇટ ઇઝ રમતું રહે છે તો નો ઇશ્યુઝ. બીજું આમાં એક એ પણ રીઝન છે કે લાઈક જે મેટર્નલ, જે મધરનું પેટમાં બાળક હતું અને જે એન્વાયરમેન્ટ મળતું હતું અને બહારનું એન્વાયરમેન્ટ, દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. બહારનો થોડો પણ જે નોઈઝ હોય છે એ બાળકના ઊંઘને ડિસ્ટર્બ કરે છે. ઇવન તમે જાણ્યું હશે ને જોયું પણ હશે કે જ્યારે પણ થોડો પણ અવાજ થાય છે તો બાળક ચમકીને જાગી જાય છે કે આખા હાથ પગ ધ્રુજાવી નાખે છે. તો આ એક સામાન્ય વાત છે. આમાં ડરવાનું નથી, કારણ કે અમુક લોકોને એવું લાગે છે કે ના, ઊંઘમાંથી આંચકી આવી હોય એવી રીતે જાગી જાય છે. સો નથિંગ ટુ વરી, કારણ કે બાળક એકદમ ક્વાઇટ, એકદમ શાંત એન્વાયરમેન્ટમાંથી બહારના એન્વાયરમેન્ટમાં આવ્યું છે. તો થોડો પણ જે સાઉન્ડ છે એ એને ડિસ્ટર્બ કરી શકે છે. સો દેટ ઇઝ ઓલ્સો કમ્પ્લીટલી નોર્મલ. સેકન્ડ થિંગ, જે બાળકોનું ક્રાય હોય છે, સો જે રડવાનું હોય છે, ઘણી વાર કહેતા હોય છે કે બાળક બહુ જ રડે છે, શાંત નથી થતું. સો હા, અમુક બાળકોનું ક્રાઇંગ એક્સેસિવ હોય છે. તો આવા કેસીસમાં શું કરવું, કે જ્યારે બાળક બહુ જ રડવા લાગે છે તો શું કરવું જોઈએ? સો જનરલી આપણે જાણતા હોય છે કે આપણે રૂટીન રીઝન્સ જોઈ લેતા હોય છે કે બાળકને ભૂખ નથી લાગી, બાળકનું ડાયપર વેટ નથી, આ બધું તમે જોઈ લીધું, છતાં પણ બાળક રડે છે. અને અગર બાળકને ગેસનો પ્રોબ્લેમ હોય, એ તમને ખ્યાલ હશે જ કે પર્ટિક્યુલરલી તમારા બાળકને ગેસની ટેન્ડન્સી છે કે નહીં.
સો જે બાળકો વારે ઘડીએ થોડા થોડા અમાઉન્ટમાં વોમિટિંગ થાય છે, જે બાળકોનું પેટ થોડું કડક રહેતું હોય છે, તો એમને આ કોલિક કહીએ છીએ અમારી ભાષામાં. તો એ એમને પેટમાં ચૂંક આવતી હોય છે, એના હિસાબે સાંજે લગભગ સાંજે બાળકો વધારે રડતા હોય છે. સો દેટ ઇઝ ઇવનિંગ કોલિક, એને અમે ઇવનિંગ કોલિક કહેતા હોય છે. તો શું કરવું આના માટે? જનરલી તમે બલ્પિંગ એટલે કે ઓળકા દપાવવા માટે બાળકને થપથપાવતા હશો જ, પરંતુ જો આવું થાય છે, બાળક સાંજે 15-20 મિનિટથી કન્ટિન્યુઅસલી રડ્યા કરે છે, તો બાળકને ખભા પર રાખો, તમારા હાથથી બાળકને જે પીઠ છે એને થપથપાવો. એટલીસ્ટ 15 થી 20 મિનિટ્સ, 15 થી 20 મિનિટ સુધી થપથપાવો. એનાથી જે એની ગેસ રિલેટેડ કોલિક છે એ ક્લિયર થશે. સો આ જે છે મોસ્ટ કોમન રીઝન છે. બીજું એક કોમન રીઝન છે જે અમે ફ્રિકવન્ટલી સાંભળ્યું છે કે જે મધર્સ કહેતા હોય છે કે લાઈક સોરી, કે જ્યારે પણ અમારું બાળક યુરિન પાસ કરે છે કે ટોયલેટ જાય છે, તો એ ટાઈમે રડે છે. સો દેટ ઇઝ ઓલ્સો નોર્મલ કે લાઈક વન્સ ઓકેઝનલી બાળક યુરિન પાસ કરતી વખતે રડે એ કોમન છે. પરંતુ અગર એવરી ટાઈમ યુરિન પાસ કરતી વખતે રડે છે, બાળકને વોમિટિંગ છે, બાળકનું વજન વધતું નથી, તો યુરિનમાં ઇન્ફેક્શન હોઈ શકે. સો કોઈ પણ વસ્તુ અગર કન્સિસ્ટન્ટલી થાય છે કે દિવસમાં બાળકને 15 થી 20 વખત વોમિટિંગ થાય છે, કે સપોઝ એવરી ટાઈમ બાળક યુરિન કરતી વખતે રડે છે, એવરી ટાઈમ બાળક પોટી કરતી વખતે રડે છે, તો એ થોડી ચિંતાની વાત છે. અધરવાઇઝ જ્યારે ઓકેઝનલી આવું થાય છે, તો એ વસ્તુઓને આપણે નોર્મલ ગણીને ઇગ્નોર કરી શકીએ. હવે પોટીની વાત કરીએ તો જનરલી અમુક વાર મધર્સ કહેતા હોય છે કે જે સ્ટૂલ છે, પોટી છે, ગ્રીનિશ કલરની છે. સો દેટ ઇઝ ઓલ્સો નોર્મલ. બાળકોમાં અમુક વાર ગ્રીન કલરનું ટોયલેટ ઇઝ નોર્મલ થિંગ, પણ એમાં ગભરાવાની જરૂર નથી, પણ સાવ પણ આપણે બેદરકાર થવાની જરૂર નથી. સો એનું રીઝન શું છે? સપોઝ તમે બાળકને કાઉસ મિલ્ક કે ફોર્મ્યુલા મિલ્ક આપો છો, ગાયનું દૂધ કે ફોર્મ્યુલા મિલ્ક આપો છો, એના હિસાબે બી પાચન શક્તિ નબળી પડવાના લીધે બી ગ્રીન પોટી આવી શકે. સેકન્ડ વસ્તુ છે કે હમણાં કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય, સપોઝ બાળકને ફીવર હોય, શરદી ખાંસી હોય અને ગ્રીન પોટી આવતી હોય, તો એ વાયરલ ઇન્ફેક્શનના હિસાબે બી થતું હોઈ શકે. ત્રીજી વસ્તુ છે કે બાળક ખાલી આગળનું જ દૂધ પીવે છે, એટલે કે જ્યારે પણ બાળક બ્રેસ્ટ ફીડિંગ લે છે, તો ઇનિશિયલી 5 to 10 મિનિટ્સ અગર મધર વન સાઈડ પર ફીડિંગ અપાવે છે, દેન અગેન અધર સાઈડ પર અપાવે છે, તો બાળક ખાલી બ્રેસ્ટ મિલ્કનું આગળનો પોર્શન જ લે છે. સો દેટ ઇઝ મોર વોટરી, એ ખાલી પાણી જેવું હોય છે. તો એમાં બાળકોનું તરસ છીપાઈ જશે, પણ પેટ નથી ભરાતું, એટલે અલ્ટિમેટલી વજન નથી વધતું. સો આવા કેસીસમાં અગર પરસિસ્ટન્ટલી કન્ટિન્યુઅસ ગ્રીન પોટી આવી રહી છે, તો તમારે બાળકનું થોડું ધ્યાન રાખવું જોઈએ, લાઈક એનું વેટ ગેઇન થાય છે કે નહીં, એને ફીવર કે શરદી ખાંસી બીજા કોઈ પ્રોબ્લેમ તો નથી, એ બધું આપણે એડ્રેસ કરીએ. અગર એવરીથિંગ નોર્મલ હોય તો પછી ગ્રીન પોટી માટે ગભરાવાની જરૂર નથી. અમુક વાર મધર ગ્રીન વેજીટેબલ્સ વધારે લે કે આયર્નની ટેબ્લેટ્સ લે, એનાથી પણ બાળકને અસર પડે છે, તો એ હિસાબે પણ એમની ગ્રીન પોટી આવતી હોઈ શકે. નેક્સ્ટ વસ્તુ છે મધરનું ખાવા પીવાનું. સો જ્યારે પણ બ્રેસ્ટ મિલ્ક આપણે આપતા હોય બાળકને, તો મધરના ખાવા પીવાની મહદઅંશે એટલી અસર નથી પડતી. પરંતુ અગર મધર એન્ટીબાયોટિક્સ લે છે, લેક્ઝેટિવ લે છે, કોઈ પણ મેડિસિન લે છે, તો એ તમારે ડોક્ટરને સંપર્ક કર્યા વગર નહીં લેવાની. કારણ કે એ જે મેડિસિન છે એ બ્રેસ્ટ મિલ્કમાં પણ આવતી હોય છે અને એ મિલ્ક બાળક લે છે. સો કોઈ પણ મેડિસિન, સ્પેસિફિકલી હમણાં કોવિડના ટાઈમ્સમાં બહુ બધી મેડિસિન્સ હતી જે લેક્ટેટિંગ મધર, જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય, એમને આપણે એડવાઇસ નતા કરતા. સો એની ટાઈમ અગર તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યા છો, તો તમારે કોઈ પણ દવાઈ લેતા પહેલા તમારે ડોક્ટરનો સંપર્ક કરવો, એમને ચોક્કસપણે જણાવો કે તમે લેક્ટેટિંગ મધર છો. તો આ જણાવવું બહુ જ એસેન્શિયલ છે. નેક્સ્ટ થિંગ, અમુક વાર એવું હોય છે કે દિવસમાં બાળક 4 થી 5 વાર ટોયલેટ જાય છે, ફ્રીક્વન્સી ઓફ પોટી ઇઝ 4 to 5 times. તો અનટિલ એન્ડ અનલેસ બહુ વોટરી નથી, બહુ લિક્વિડ કન્ટેન્ટ નથી, તો ગભરાવાની જરૂર નથી. સો ફ્રીક્વન્સી માટે ગભરાવાની જરૂર નથી. અગર બાળક ફીડિંગ બરાબર લે છે, અધરવાઇઝ હેલ્ધી છે, વેટ ગેઇન છે, તો અમુક બાળકો 4 to 5 times પણ નોર્મલ ફ્રીક્વન્સી ગણાય છે. અમુક વાર મધર્સ કમ્પ્લેન કરતા હોય છે કે પોટી એ બહુ ચીકણી છે કે ફ્રોધી છે. સો દેટ ઇઝ ઓલ્સો નોર્મલ, એ પણ ગ્રેજ્યુઅલી વિથ ટાઈમ રિકવર થશે. સો વન્સ ઇન અ વાઇલ અગર જે ચીકણી પોટી છે કે ફ્રોધી પોટી છે, એના માટે પણ ગભરાવાની જરૂર નથી. નાઉ
આ એક ક્વેશ્ચન થતો હોય છે કે બાળકને ડાયપર પહેરાવીએ કે નહીં. ઓકે, સો ઇટ્સ લાઈક અમારા સાઈડથી તો ડાયપર પહેરાવવું એડવાઇઝેબલ નથી, કારણ કે એનાથી રેશ થઈ જતું હોય છે. અગર આપણે લોંગ ટાઈમ ડાયપર પહેરાવીશું, તમને પણ ખ્યાલ હશે કે અગર 1 કે 2 દિવસ તમે કન્ટિન્યુઅસલી ડાયપર પર જ રાખો છો, જે ડાયપર પહેરાવીને બેબીને રાખો છો નેપીમાં, તો નેપી એરિયામાં રેશ થઈ જતું હોય છે અને ત્યાં ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ રહેતા હોય છે. સો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે અનટિલ એન્ડ અનલેસ તમે કશે બહાર જતા હોય, વેક્સિનેશન માટે જતા હોય, ત્યારે જ ડાયપરનો યુઝ કરવો. અધરવાઇઝ જે કોટનના નીકર છે એ યુઝ કરવા જોઈએ બેબી માટે, બિકોઝ બેબીની જે સ્કિન છે દેટ ઇઝ વેરી ફ્રેજાઇલ, બહુ જ સોફ્ટ હોય છે, તો ત્યાં આ પ્લાસ્ટિક એક્સપોઝર ઇઝ હાર્મફુલ. સેકન્ડ થિંગ, જે વાઇપ્સ આવતા હોય છે એમાં પણ અગર સ્ટ્રોંગ ફ્રેગ્રન્સ, સ્ટ્રોંગ કેમિકલ હોય, સો દેટ શુડ બી અવોઇડેડ. જનરલી તમારે બેબીને નવડાવવા માટે માઇલ્ડ સોપનો યુઝ કરવાનો છે, જેમાં વધારે પડતી ખુશ્બુ ના હોય કે વધારે પડતું કેમિકલ ના હોય. તો તમે કોઈ બી ટાઈપના બેબી સોપનો યુઝ કરી શકો. મેજોરિટી ઓફ બેબી સોપમાં આપણે વધારે કલર કે ફ્રેગ્રન્સ હોતા નથી, સો નવડાવવા માટે આપણે એ યુઝ કરીએ. સપોઝ બાળકને ફ્રિકવન્ટલી આ ડાયપર એરિયામાં રેસ્ટ થવાનું હોય રિસ્ક, અને તમારે ના છૂટકે ડાયપર પહેરાવવાનું જ હોય, તો એટલા ટાઈમ માટે તમે કોઈ ક્રીમ, બેરિયર ક્રીમ લગાવી શકો છો, કોપરેલ લગાવી શકો છો. સો એક ટાઈપની ફિલ્મ બનાવી દેશે બેબીના સ્કિન પર, અને તમે શોર્ટ પીરિયડ માટે ડાયપર પહેરાવી શકો છો. તો ડાયપર પ્રોલોંગ યુઝ ઓલવેઝ શુડ બી અવોઇડેડ. નાઉ કમિંગ ટુ અમ્બિલિકલ કોર્ડ, જે આપણી નાળ હોય છે બાળકની. સો પહેલા 7 દિવસ ન્યૂબોર્ન બેબીને નાળ હશે, ત્યાં ઇન્ફેક્શન થવાના મેક્સિમમ ચાન્સીસ હોય છે. તો જ્યારે પણ તમે ડાયપર પહેરાવો, મેક શ્યોર કે એ જે નાળનો પાર્ટ છે એ ડાયપરની બહાર રહે. અમુક વાર એ નાળ ડાયપરમાં આવી જતી હોય છે અને એમાં ઇન્ફેક્શનના ચાન્સીસ રહેતા હોય છે. તો ફર્સ્ટ 7 days આપણે આ ધ્યાન રાખવાનું છે કે જે નાળ છે દેટ શુડ બી અબોવ ધ ડાયપર, ડાયપરની ઉપર જ હોવું જોઈએ. સપોઝ એક જે નાળ છે એમાંથી કંઈ પણ પરું આવે છે કે ડિસ્ચાર્જ આવે છે, તો યુ શુડ કન્સલ્ટ યોર ડોક્ટર. ત્યાં તમારે કંઈ પણ હોમમેડ રાખ કે છાણ કે એવું કશું લગાવવાની જરૂર નથી. એના માટેની પ્રોપર ક્રીમ કે ટ્રીટમેન્ટ આપવાથી એ જલ્દી રિકવર થશે. સો એની ટાઈમ બેબીના જે દૂંટીમાંથી અગર ડિસ્ચાર્જ છે કે ઇવન પાણી જેવું વ્હાઇટ ડિસ્ચાર્જ પણ કન્ટિન્યુઅસ આવે છે, કે આપણે કહીએ પસ કે યલો ડિસ્ચાર્જ કે બ્લીડિંગ, કશું પણ અગર નાળ સાઈડ પરથી એબનોર્મલ તમને લાગે છે, તો તરત એ તમે ડૉક્ટરને બતાવો. કારણ કે એ ઇન્ફેક્શન અગર પ્રોપરલી ટ્રીટ નહીં થાય, તો બાળકના પેટમાં આ ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ છે. તો ફર્સ્ટ 7 દિવસ આ કોર્ડનું પણ ધ્યાન રાખવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ ગયા છે. સો અગર બાળક કન્ટિન્યુઅસલી રડ્યા કરે છે, તમે મેજર કોઝિસ જોઈ લીધા છે, તો એ કેસમાં તમે બતાવો ડૉક્ટરને. કદાચ કોઈ વસ્તુ મિસ થતી હોય તો કન્ટિન્યુઅસલી રડતા બાળકને તમારે ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. સેકન્ડ થિંગ, બાળકને કન્ટિન્યુઅસ વોમિટિંગ થાય છે. બાળક ઇમિડિયેટલી ફીડિંગ કરે છે અને તરત બધું ધાવણ વોમિટ થઈ જાય છે. સો દેટ ઇઝ એનધર ઓપ્શન. થર્ડ થિંગ, બાળક ફીડિંગ લેવાનું બંધ કરી દીધું, ફીડિંગ પેટર્ન એસ્ટાબ્લિશ થઈ, બેબી વોઝ ટેકિંગ ધ ફીડિંગ વેલ, પણ સડનલી 2-4 દિવસથી ફીડિંગ લેવાનું બંધ કરી દીધું છે, તો ડૉક્ટરનો સંપર્ક કરો. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, બચ્ચાનું પેટ ફૂલી ગયું છે. સો એબ્ડોમિનલ ડિસ્ટેન્શન અમે કહેતા હોય છે. તો અગર અનયુઝ્યુઅલી બાળકનું પેટ ફૂલી ગયું છે, તો પણ તમે બતાવો. રેશ આખા શરીર પર બાળકને અગર ચાઠા છે, લાલ ચકામાં છે, એના માટે પણ તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ, કારણ કે કોઈ મેજર પ્રોબ્લેમનું પણ નિશાની હોઈ શકે. તો શરીર પર કોઈ ચાઠા કે એવું કંઈક તમને લાગે છે, તો તમે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. બાળક વધારે પડતું પીળું લાગવું, સો જોન્ડિસ થવું ઇઝ કોમન, પણ એના માટે પણ ઘણા ફેક્ટર કાર્ય કરતા હોય છે. ક્યારે પણ જોન્ડિસમાં હાથના પામ્સ કે પગના પંજા, અગર હથેળી કે પંજા યલો લાગે, તો એ વધારે પડતો જોન્ડિસ છે, અને આ વધારે પડતો જોન્ડિસ મગજ પર ચડવાના ચાન્સ હોય છે. સો ક્યારે પણ તમને બાળકના હાથ અને પંજા પીળા દેખાય, તો એ એક ડેન્જર સાઇન છે. અને નેક્સ્ટ પોઈન્ટ છે કે બાળકને ખેંચ આવી. સો આપણા મગજમાં એવું હોય છે કે ખેંચ આવવી એટલે આમ હાથ પગ ધ્રુજે એને આપણે ખેંચ કહીએ,
પણ ન્યૂબોર્ન બાળકોમાં એવી રીતે ખેંચ નથી આવતી. સો ન્યૂબોર્ન બાળકોમાં શું થાય કે કોઈ એક્ટિવિટી કરતા બાળક સ્ટોપ થઈ જાય, બાળક કન્ટિન્યુઅસ એક ધારી નજરે જોયા કરે કે ખાલી એના એક સાઈડનો હોઠ હલ્યા કરે, એક સાઈડની આંખ હલ્યા કરે, તો એને અમે સટલ સીઝર કહેતા હોય છે કે જેમાં એ આંચકી છે એક ટાઈપની, પણ એમાં આખા શરીરની ધ્રુજારી થતી નથી. તો આવું કંઈ પણ બિહેવિયર તમને લાગે કે બાળકનું એક સાઈડની હોઠ ફફડે છે, આંખ ફફડે છે, કે બાળકનું સ્ટેરિંગ લુક એટલે એક સાઈડ પર કન્ટિન્યુઅસલી જોયા કરે છે, તો એકવાર તમારા ડોક્ટરને બતાવવું જરૂરી થઈ જાય છે. તો આ બધી છે ડેન્જર સાઇન્સ. ક્યારે બી તમને એવું લાગે કે બાળકને આ બધી વસ્તુઓ થઈ રહી છે, તો તરત જ તમારે ડોક્ટરને સંપર્ક